બહુ બિઝી થઈ ગયા લંડન જઈને ભાઈ. હું કરીશ તો રોવા માંડીશ. પકડો. ના 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 ચાલ ચાલ ચાલ. અને અમદાવાદમાં બિન મોસમ બારિશ હુઈ હે. હવે પલ્લી અમે નીકળ્યા ઈ ભેગો જ વરસાદ આવ્યો. વ્યસન કઈ વસ્તુનું નહીં બનાવવાનું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ વ્લોગમાં બધાનું વેલકમ છે. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અમે પણ મોજમાં છીએ. હવે કાલના વ્લોગમાં આપણે પપ્પાનો સુવિચાર લેવાના હતા પણ રહી ગયો, અમે ભૂલી ગયા, તો આજે લઈ લઈએ. પપ્પા બેઠા જ છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આજના વ્લોગમાં બધાનું સ્વાગત છે. મને બહુ સુવિચાર તો નથી આવડતા પણ તોય આપું છું. કદાચ કોઈ ભૂલચૂક હોય તો સોરી, માફ કરજો. આજનો સુવિચાર એ છે કે સ્ત્રી છે ને, સ્ત્રીની ક્યારેય તમે પેલી અવગણના ના કરતા. આપણે ક્યારેક કહેતા હોય ઘરમાં કે તને આ ખબર ન પડે, આ ખબર ન પડે. એને ખબર નહોતી પડતી એટલે જ આપણું ઘર બંધાણું. એટલે તમે એનું કદર ના કરી શકો તો કાંઈ નહીં, પણ અપમાન તો ક્યારે કરવું જ નહીં. કરેક્ટ. સ્ત્રી છે ને એ આપણા ઘરની એક લક્ષ્મી કહેવાય છે. સ્ત્રી હોય કે દીકરી હોય. કરેક્ટ કરેક્ટ. તો તમારા બધાનું શું કેવું છે આના પર કમેન્ટ જરૂર કરજો. બાકી મસ્ત હતો આજનો સુવિચાર. મમ્મી નથી, બાકી મમ્મી આમાં કંઈક કહેતા આપણને. મમ્મી ક્યાં જતા રહ્યા? ચલો મમ્મી આવે એટલે પૂછીએ એમને. મમ્મી આવે એટલે તમે પાછો રિપીટ કરજો આ સુવિચાર, બરાબર? તો મમ્મી ઇઝ હિયર. મમ્મી પપ્પા એક સુવિચાર આપ્યો, પાછો હું રિપીટ કરાવું છું તમારા માટે સાંભળવા માટે, બરાબર? બોલો પપ્પા. આપણે સ્ત્રીની અવગણના બહુ કરીએ છીએ આપણા સમાજની અંદર. સ્ત્રીની ક્યારે અવગણના ના કરવી જોઈએ. સ્ત્રીને એમ કહી દઈએ, આપણે ઘરવાળી હોય કે આપણી ગમે તે દીકરી હોય કે છોકરી હોય કે ભાઈ તને આમાં કઈ ખબર ના પડે. એને ખબર નથી પડતી એટલે જ આપણું ઘર બંધાણું. બરાબર? એટલે તમે એની કદર ના કરી શકો તો કાંઈ નહીં, પણ એનું અપમાન ક્યારેય ના કરો. બોલો. સમજી આવે સમજી ગયા હવે. હું તો સમજેલો જ છું. ના, આ લક્ષ્મી ઘરની લક્ષ્મી કહેવાય. એને દુખી કરો ને એટલે તમારા ઘરમાં કોઈ દિવસ સારું ન થાય. લક્ષ્મી ખુશ હશે ને તો તમારા ઘરમાં બહુ જ સારું થાય. નહીં હોય ત્યાંથી ઘરમાં લક્ષ્મી આવશે. બરાબર ને? રાઈટ રાઈટ રાઈટ. બીજું કઈ કેવું છે મમ્મી તમારે પપ્પાને? સ્ત્રીનું તો તમે એનું કામ ગણો ને, તમે બધા એમ કહો સ્ત્રીને શું કામ હોય, બહુ કામ હોય. પણ એનું ઉઠીને બ્રશ કરીને સીધું દૂધ લેવાનું, કેટલા કામ ગણાવો 17 ને કામ હોય. તો તમે આપણે એમ નહીં, બધાય રાતે હુવે ત્યાં સુધી દૂધ મેળવીને પછી એને હુવાનું દૂધ હોય. નહીં 17 કામ હોય. એટલે બધુંય કામ, કેટલાય કામ હોય, પણ એ સ્ત્રીના કામ છે ને ગણાતા નથી. બધાને એમ થાય પુરુષ એમ કહી દે તમારું શું કામ હોય ઘરે બેહી એમ, પણ જે કરતા હોય ને એને ખબર હોય એમ. રાઈટ. અટાણે તો હવે નથી સ્ત્રીનું, પેલા વધારે એવું હતું કેતા એમ. હવે તો બધાય હરખા જ છે, પુરુષ ને સ્ત્રી એક સમાન છે. બધા ઇક્વલ છે. હવે ઈ કામે છે, પેલા કામતા નહીં, ઘરે બેહીને કરતા. આવ્યા ગીતામાં છે ત્યારમાં. કયા ગીતામાં છે? ખાનપરા આવ્યા બાટલો મૂકો આવ્યા. કોણ આવ્યો? એ સતીશ કાકા આવ્યા. જય શ્રી કૃષ્ણ. બ્લોગ ચાલુ જ હતો ને એવું છે. બસ ફાઇન. આવો આવો. મારું નહીં કરી લીધું. ચલો ગાઈસ, કેમ છો બધા? હું આજના વ્લોગમાં આવી ગયો છું. આજ તો બહુ લેટ આવ્યો, સાંજ પડી ગઈ છે અને વ્લોગમાં હવે મારી એન્ટ્રી થઈ છે. અને અહીંયા સાથે સાથે જય શ્રી કૃષ્ણ બધાને. અને આ ભાઈને તો 2-3 દિવસ પછી વાત થાય છે. બહુ બિઝી થઈ ગયા લંડન જઈને ભાઈ. ઓય ઓ ભાઈ, સબ્જી થઈ ગઈ. ફૂલ ટાઈમ હવે એમ પાઉન્ડ છાપ કરે છે કે એવું 2 વીક માટે જ છે. તો બરાબર. મમ્મીએ જો બેલ લગાવીને બેસી ગઈ છે. હર્ષેલ કાલે એપ્રિલ ફૂલ કર્યો રવિને, પરમ દિવસે કીધું ને. એ કાલના વ્લોગમાં આવી ગયું હશે તો તમે લોકોએ વ્લોગ જોયો હશે. તો પ્રેન્ક કેવો લાગ્યો કહેજો. આવા નવા પ્રેન્ક કરતા રહેવા જોઈએ કે નહીં તો કહેજો, તો કરતા રહીશું. ના હો, કોકને એટક આવી જાય એવા ન કરાય. એવું ના કરાય. આ આ કેરા કરે. અહીંનું જોવા મળ્યો રવિ. ખુરાફતી દિમાગ આનું છે. પાણી આવી ગયા તારું. એ દિમાગ બધું આનું વધારે ચાલે. હા હા સાચું. છે. એને જ કર્યું DWS. મેં રૂમમાં કેમેરો ગોઠવી દીધો હતો ને મમ્મી પણ કહી દીધું હતું કે છે ને પછી તમે ધીમેથી આવજો રૂમમાં એમ. તો બધા રૂમમાં જઈને આવ્યા એપ્રિલ ફૂલ કરતા. એપ્રિલ ફૂલ, એપ્રિલ ફૂલ બનાયા એવી રીતે. રવિ બની ગયો. હવે અમે વોટર પાર્કનું વિચારીએ છીએ પણ થોડુંક પ્રોબ્લેમ આવે છે, ખબર નહીં ક્યારે થશે. પાછું હર્ષિલ એવું આવ્યું છે, અભલાએ ફોન કર્યો હશે ને તો બધી રાઇડ્સ બંધ છે જે વોટર પાર્કમાં જવાના હતા નહીં, તો બીજે જવું પડશે એવું લાગે છે. હવે તું ગ્રુપમાં નથી ઓલા રાધેમાં? કરી લીધું બેકઅપ કરી લીધું, કરી લેજે. હા ચલો ગાઈસ. મમ્મી આજનો પ્રોગ્રામ ક્યાં છે રોટલાનો? હવે વિલાસ માસી ત્યાં જમવા જવાનું. ઓકે, અમારું બુકિંગ સિસ્ટમ છે. હમણાં તો હમણાં સાંજે દરરોજ સાંજે મમ્મીને પૂછી લેવાનું આજે ક્યાં છે, એટલે મમ્મી કહી દે. કોઈના ઘરે રોટલા ખાવા જવાનું. થઈ ગયું છે ને બુકિંગ આજનું? કાલનું પરમ દિવસનું ક્યાંય ના કરતી હો. કાલનું સોમવારનું નહીં ને? સોમવારનું કેમ નહીં? તો તમે કહેતા હતા ને શનિ રવિ. મારું નક્કી નથી, મારું કદાચ બોક્સ ક્રિએટ થાય તો પ્લાન નથી, હજુ પ્લાન કરીએ છે. ચલો ગાઈસ, તમે લોકો બ્લોગમાં બન્યા રહ્યો. ગરમી બહુ વધતી જાય છે ધીરે ધીરે. અમદાવાદમાં તો અલગ થઈ ગઈ છે અને કેરી હજી નથી આવી. કેરી ક્યારે આવશે? માર્કેટમાં તો આવી ગઈ છે, આપણે જાતા નથી. એવું છે? નહીં, પાકી કેરીઓ આવી કેસર. ગઈ હોય પણ ઓલી આવતી હોય, બદામ કેસર નહીં આવતી હોય હજી. બોલો અરે હા ભાઈ, શું કે છે? કઈ નહીં. બોલ ને. બાંધો સકલે.
બોલ ને કઈ નથી કેતો. બોલ અરે પણ કઈ નહીં કેતો. બે હરખા અહીં હાલો મારું કામ લે ચાલુ આમાં જો આમાં હર્ષિલ તને કીધું એ ભૂલી કઈ નહીં કીધું. કઈ નહીં કીધું. ચાલો ઘણા લોકો પૂછતા હતા દીપ શું કામ કરે છે કમેન્ટ્સમાં. યાર મારા વ્લોગ જો ને હું શું કામ કરું છું એ જ નહીં ખબર તમને. સાચું નહીં ખબર તો કે કેવું દી રવિ લોકો એવી કમેન્ટ કરે કે દીપ શું કામ કરે છે. એમને તો ન જાણે કઈ. દીરાવી શું જોઈને તું આવી કઈ જ નહીં. એટલે જ આવી જોયું તો ના આવત એમ હા હા હર્ષિલ બી હશે જ થાય પણ હું કરીશ તો રોવા માંડીશ. પકડો તો. ના 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 ના, ચાલ 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 બાય 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 શું દાંત કાઢે છે કઈ બાજુ ભાઈ જોતું? ગયો. આના હાથ જબરા છે હે આજે આટલા હે નાના એવા પણ ચીકલો ખણે ને એટલે બહુ વાગે આ. ના 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 અરે વાહ, નખ દેખાડતો તારા છે જ નહીં બિલકુલ નથી. સારું તો નીકળી ગયા ગુડ ગુડ આટલા પણ મારે નખની જરૂર નથી બાય ધ વે. બતાવ ડેમો. ડેમો પછી બતાવ. હું કડે ને એટલે હે બેકડો તાણ છે હે હાલો ચલો ગાઈસ અમે અત્યારે જઈ રહ્યા છીએ રોટલો ખાવા માટે અને અમદાવાદમાં બિન મોસમ બારિશ હુઈ છે એટલે મને લાગે છે કેરી એમ લાગે છે હજી આવવા નહીં દે આ લોકો જો નદી રાવી કેરી આવશે નહીં એવું લાગે છે ગામડે બી વરસાદ પડ્યો કાલે. ક્યાં ગામડે હે અરે યાર આ તો જેને જેને કેરીના કેરીનું જેને કરીશું ને બહુ મહેનત બધાની જેને થશે. આંબા વાળું હોય એને તો કેવું હે કારણ કે એક જ સિઝન આવે ને એમાં બી ફિનિશ બધી મહેનત પાણીમાં જાય એવું થઈ. ચાલો નીકળીએ આપણે ટુ વ્હીલર લઈને જઈએ છીએ હોપસો વરસાદ ના આવે નહીં તો નજીક જ જવાનું છે એટલે વાંધો નહીં. હા ચાલો બોલો મમ્મી તમે પહેલા નહીં વરસાદમાં હવે પલ્લી ગયા ઉભા રહ્યા ઘડીક નારાયણ પાસે પછી તાર પપ્પા કે હાલ નહીં હવે જવા દે પણ તમે ઈ કે. જેવા નીકળ્યા અમે નીકળ્યા ઈ ભેગો જ વરસાદ આવ્યો. એ રોડ ઉપર ક્યાં ચલો તો દીરાવી આવી ફર્સ્ટ ટાઈમ તું પહેલી વાર આવી ને હા. મેં વિલાસ મશીન ત્યાં આવ્યા છીએ અહીંયા ઢોસા ખાવા બેસી ગયા છે કિશોર માસા કેમ છો મજામાં જો. ઢોસા ઉલો લઈ ગયા હું વાંધો એકલા બે. તમે તો એટલા તો જોઈને તમે એકવાર. તો અમે મસ્ત મજાના ઢોસા ખાઈ લીધા છે અને ઢોસા બનાવ્યા હતા આડીઓએ બંને મળીને બહુ મસ્ત હતા હો ઢોસા. અને ખાસો ટાઈમ મને કિચનમાં કાઢ્યો એની પાછળ ને ઢોસા પાછળ બહુ મહેનત પડી. એક એક બબ્બે ઉતારવા અને બધાને પૂરા પાડવા એટલે ઢોસામાં વાર લાગે હે ને તો થેન્ક યુ ઢોસા માટે. ચાલો તો મમ્મી લોકો બેઠા છે અમારે થોડું કામ છે એટલે હું દીપ નીકળીએ છીએ. ઓકે ગાઈસ તો અમે આવી ગયા ઘરે અને આજે એવો વિચાર છે મારો કે કમેન્ટ રીડ કરીએ આપણે. બહુ સરસ સરસ કમેન્ટ્સ આવે છે બીકોઝ ડેઈલી વ્લોગ્સ માં ફાઇનલી મૂકી રહ્યા છીએ ચલો તો ફર્સ્ટ કમેન્ટ સીધે લઈ લો કિધર ગઈ ફર્સ્ટ કમેન્ટ ચલો ચલો જલ્દી. ભાવનાબેન મકવાણા જય શ્રી કૃષ્ણ આ વ્લોગ જોવાની બહુ જ મજા આવી અમારા આશીર્વાદ છે કે આવા ને આવા સરસ વ્લોગ બનાવતા રહો. હર્ષિલભાઈ મજામાં છે ને યસ હર્ષિલભાઈ મજામાં છે. ભાવનાબેન થેન્ક યુ સો મચ અને હમણાં છે ને બધાની એટલી મસ્ત મસ્ત કમેન્ટ આવે છે જેવું મેં કીધું કે ડેઈલી વ્લોગ આવે છે તો વધારે એની જ આવે છે પ્લસ હમણાં મમ્મીનું જે સ્પાઇનનું હતું તો એની બધી કમેન્ટ્સ આવે છે પ્લસ દિરાવીની આવે છે વધારે કમેન્ટ્સ દિરાવીના આઉટફિટ લુક બધું સારું સારું હતું. મારું તો કોઈ કમેન્ટ કરતા નહીં કોઈ નહીં આપણી કમેન્ટ્સ આવે મેં તો છે. સાદા શોર્ટ પેન્ટ જ પહેર્યા હતા ને નહીં નહીં આપણા બંનેની કમેન્ટ્સ આવે છે નહીં કે આ બંનેની જોડી બહુ ફાઇન છે Okay. એ બધી કમેન્ટ્સ આવે છે. એની જોઈ તે જોઈ હતી તો પછી મેં એક સ્ક્રીનશોટ લીધો હતો કમેન્ટનો ઈ છે ને બહુ મસ્ત કમેન્ટ હતી તો હું કેમ ગયો. બીજી છે જય પટેલ દીપભાઈ દિરાવીને મનાવો કાતો તેને વફલ લાવી દો ભાઈ વફલ લાવી દઉં છું ને મનાવું છું બધું કરું છું. પછી જે રીતુ ઓડાળિયા 2983 જય શ્રી કૃષ્ણ દીપભાઈ ફેમિલી બહુ જ મસ્ત હતા બીટીએસ મજા આવી જોવાની વર્લ્ડ બેસ્ટ કપલ ઠાકોરજી બ્લેસ યુ થેન્ક યુ સો મચ રીતુ ઓડાળિયા એન્ડ ઠાકોરજી બ્લેસ યુ ટુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ આર વિડીયોઝ અમને આમ વિડીયોઝ જોતા રહેજો અને બહુ જ સુંદર સુંદર કમેન્ટ કરતા રહેજો કારણ કે કમેન્ટ કરો એટલે આખા દિવસનો થાક ઉતરી જાય. વિડીયોઝ સોરી કમેન્ટ્સ હું રીડ કરું જ છું બટ વ્લોગમાં આજે રીડ કરી છે બાકી અમે રાત્રે સુતા હોય એટલે 5-10 મિનિટ આવી તમે સ્ક્રોલ કરીને જોઈ એટલે ફ્રી બેઠા હોય તો ત્યારે જોઈ લઈએ અને ચલો લાસ્ટ કમેન્ટ આજે હું એક રીડ કરી લઉં પછી આપીએ તીરાબીને. ઓકે સો સચેતા પટેલ 8787 wow such an amazing pre-wedding video what a content I have not seen anything like this a couple is very beautiful thank you so much guys no najar please so now move forward to Diravi. Okay તો આ કમેન્ટ કરી છે ગાર્ગી પટેલ 724. દિરાવી દીદીના પપ્પા બહુ ઇમોશનલ છે અને ક્યુટ પણ એન્ડ એમના મમ્મી પણ સ્ટ્રોંગ છે. તો આ તો વસ્તુ બધામાં હોય જ બધા પેરેન્ટ્સમાં ઇમોશનલ પણ હોય અને એટ ધ સેમ ટાઈમ સ્ટ્રોંગ બી રહેવું પડે. ઇમોશનલ તો હોય જ ને 20-25 વર્ષ જે છોડને ઝાડ બનાવ્યું હોય અને એને પછી વિદાય કરવું ઘરેથી એટલે ઇમોશનલ કોઈ ના હોય ને તોય થઈ જ જાય. એટલે
એટલે એ વસ્તુ તો બધા પેરેન્ટ્સમાં હોય ને હોય જ એમ. બટ થેન્ક યુ સો મચ. થેન્ક યુ તો બી કમેન્ટ કરવા માટે. મારી સાઈડથી બીજી કમેન્ટ હું રીડ કરું છું. સો આ કમેન્ટ છે અંજના કોરેટ 1788 ની. જેમ દારૂનું વ્યસન હોય ને એમ તમારા વ્લોગ જોવાનું વ્યસન થઈ ગયું છે. બહુ મસ્ત વ્લોગ બનાવો છો. તો થેન્ક યુ સો મચ. પણ વ્યસન કઈ વસ્તુનું નહીં બનાવવાનું. ના બ્લોગનું વ્યસન બરાબર છે. ના વ્યસન શબ્દ થોડો ઓડ લાગે. વ્યસન નહીં બનાવવાનું. વ્યસન એટલે સારી, જેમ કે કેવું કે વ્યસન હોય કે ભાઈ પોઝિટિવ બુક્સ રીડ કરવાનું વ્યસન હોય તો એવા સારા વ્યસન લેવાના એમ જિંદગીમાં, એમ ખરાબ વ્યસનો નહીં. એમ વ્યસન એવું નહીં કે ઓલવેઝ નુકસાન જ કરે, સારું બી હોય. ઓકે. જેવું તમે ચાનું વ્યસન છે. હા. ચલો હવે કમેન્ટ કરવાની જ તારે. વન લાસ્ટ કમેન્ટ એ છે પલક કુશવા. કોઈ વાર ડાકોર બી આવો, ફૂલ ફેમિલી. ડાકોરમાં બી ફરવાની જગ્યા છે. અરે ભાઈ હું ડાકોરની નિયર બાય થી જ છું, ઓડ ગામથી. સો ડાકોર તો હું બહુ બધી વાર આવી છું. પણ હવે ફૂલ ફેમિલી અમે બધા આવશું, બીકોઝ અમે ઓલરેડી ઓડનો પ્લાન કરી જ રહ્યા હતા. બા દાદા ત્યાં છે તો મળવા માટે. તો ત્યાં આવશું ત્યારે ડાકોર શ્યોર અમે આવશું. ઓકે. અંદિરાવી ઘણા બધા લોકોએ એક કોમન કમેન્ટ કરેલી કે તું જ્યારે વિદાયનો વાળો વિડીયો હતો ને લાઈવનો, એમાં કે તારે રડવાની જરૂર નથી કારણ કે તને ફેમિલી જ એવું મળ્યું છે, સાસુ સસરા મમ્મી પપ્પા જેવા, દિયર ભાઈ જેવો મળ્યો છે, તો પણ તને રડવું આવ્યું એમ. તો એના માટે તારે શું કેવું છે? એ તો બધી છોકરીની લાગણી હોય. જેને કમેન્ટ કરી હશે ને એ ક્યાં તો છોકરી નહીં હોય, કોઈ છોકરાએ કરી હશે તો કદાચ આ ફિલિંગ ના સમજી શકે. અધરવાઇઝ જેવી છોકરી બધી હશે બધાને ખબર જ હોય કે આ ફિલિંગ શું છે. ભલે સામે ગમે એવું સાસુ કેમ ના હોય. ઘર છોડીને આવું આપણે તો ના સમજી શકીએ, પણ જે આવે ખબર હોતી હશે. ચલો ગાઈઝ, આપણે આ સાથે આજનો બ્લોગ અહીંયા ફિનિશ કરી દઈએ. રવિ, ચલો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે એક સરસ મજાનો બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય. બાય ધ વે અમે પ્લાનિંગ કરી રહ્યા છે વોટર પાર્કનું. અત્યારે આવે છે રવિ ભાઈ. યસ, સ્ટે ટ્યુન ફોર ટુમોરોઝ વ્લોગ. ચલો બાય.